ગુરુનો મહિમા શું કરો, જેટલો કરો એટલો ઓછો છે. દેવાય પંડિતો એટલે સુધી કીધું ગુરુ તારો પાર ન પાયો. હું શું કરવું, લખવા બેહું કલમ હાલતી નથી, હું શું બોલું. હું એક તમારા જેવો સામાન્ય માણસ જ છું. હજી હું સંતે નથી, અહીંયા પણ ટૂંકો પડે છે. હું ગુરુય નથી, હું એક તમારા જેવો સામાન્ય માનવ છું. મને કોઈ સંતે ના કહેતા, હું ગુરુ નથી, ડિગ્રી એ મને ના લાગે. ગુરુ તારો પાર ન પાયો, વારી વારી વારણા એ અલગ ધણી તમે ઓળખો. હાથ નહીં, પાવ નહીં, રૂપ નહીં, રેખા, આવા ઈ જે અલગ ધણી છે, અહીંયા તમારી સુરતાનું કનેક્શન લગાવે એ સદગુરુ. વ્યક્તિ આરે નહીં, અને સાચા ધર્મને ઓળખ કરાવે. ધર્મ કયો? આપણાને ધર્મની એ ખબર નથી. માણસોના બનાવેલા ધર્મને વળગી પડ્યા છે. આ મારો ધર્મ, આ તારો ધર્મ, આ ઓલાનો ધર્મ, મારા ગુરુ, આ તારા ગુરુ, આ ઓલાના ગુરુ. આટલા બધા ગુરુ ના હોય, આટલા બધા ધર્મો ના હોય. ધર્મ કોઈનો બનાવેલો નથી. જે ધર્મ આદિ અનાદિનો, જે ધર્મ હતો, છે અને રહેવાનો, એના પર કોઈની સત્તા નથી. અને જે ગુરુ, ગુરુ એટલે શું? સતગુરુ. સત્ય છે એ ગુરુ છે. એટલે ભગવાન બુદ્ધે એને સત્યમેવ જયતે કીધું. હવે એ સત્યની મંજિલે પહોંચવા આડું જેટલું અસત્ય આવે છે એ બાદ કરવું પડે. એમાં સંતોએ એની ભજન વાણીમાં બધી રચના કરી જ છે કે આડું શું શું આવે છે. આકલને પડકારા મારે, ભેદ ન જાણે આનો ભુવા, દેવના ઘરની ખબર નથી ના ધૂણી ધૂણી મુવા. એક ગુરુ એવા બીજા ગુરુ, ગુરુ 18 લાખ હુઆ. કહત કબીર ગુરુ ગમ ન પાયો, કાન ફૂંકી ફૂંકી મુआ. कान फूंका गुरु हद का, बेहद का गुरु. और जब मिले बेहद का गुरु तो पड़ावे निज आत्मा की ठोर. आत्मा એટલે એક પાવર છે. આ કાયામાં બોલે એ આયો ક્યાંથી? કાયા પડી જશે પછી જશે ક્યાં? આત્મા એટલે કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ પદાર્થ નથી, એક પાવર છે. જેમ પાવર હાઉસમાંથી પાવર આવે છે, હેલોજનમાં પાવર આવે છે, પાવર હાઉસમાંથી. ડીમ લાઇટમાં કેમ ડીમ પાવર આવે છે? નાના ગોળામાં પાવર તો હરખો જ છે. પાવર દગો નથી કરતું, એની માથે ટ્રાન્સમીટર લાગી ગયા છે. ગળાતો આવે છે, લીકેજ થતો એના ઉપર ટ્રાન્સમીટર એક જ લાગી ગયું છે. આપણી ઉપર 18 લાગી ગયા છે. હવે 18 શેડા ખોલે એ સદગુરુ ક્યાંક ને ક્યાંક રોકાણા છે. ભગવાન બુદ્ધ કે તું ધ્યાન મુદ્રામાં બેઠો હોય ને વચ્ચે હું આડો આવું હોય તો મને કાપી નાખશે. તારી ધ્યાનસ્થ અવસ્થામાં તારા નિજ રૂપની આડો જો હું આવું તો મને દૂર કરી નાખશે. हम है जोगी अलख अनादि, पार ब्रह्म से पारा, नाम रूप गुण नहीं हमारे, कभू न धरू में अवतारा, जाप जाप कन गुरु गुरु का. આવું જ્ઞાન આપે ને સદગુરુ કહેવાય. વાડા બનાવે એ નહીં, એવા વાડા વારીને બેઠા રે પોતાના પંથ કરાવવા, છળ કરીને ક્ષેત્રે રહ્યા પરાયા થનરવા. દાસ ધીરો કે છે સદગુરુ સિંહ બનાવે છે એના જેવો કે જા મોજ કર, ઉડતો કરે સ્વયંની પાંખે. તો સદગુરુ કેવા હોવા જોઈએ? પેલા માણસ બનાવે. માણસ કોને કહેવાય? જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો જે ગાળો રહ્યો છે ને, આપણી જિંદગીનો અવસર છે. આ અવસરમાં તમે જેવા વિચાર કરો એવા બની જાઓ. જનેતાની કુંકેથી બાળક જન્મે પછી એ જો દારૂ પીવાના વિચાર કરે તો દારૂડિયો બની જાય છે. ચોરી કરવાના વિચાર કરે તો ચોર બની જાય છે. જારી કરવાના વિચાર કરે તો જાગરી કર્મ કરે છે. માંસાહાર ના ખાવાના વિચાર કરે તો રાક્ષસની દશા આવી જાય છે. શું બનવું એ તમારે વિચારવાનું છે. આપણા ખેતરમાં જે બીજ વાવી એ જ ઉગે ને. કપાસ વાવી દીધો પછી મગફળી થાય? કોઈ દી ના થાય.
કોઈ ભગવાનની તાકાત નથી. પીર વીર જોગણી ઓલિયાની કેમાં ફેર કરીએ કે ગુરુની એ તાકાત નથી. જે બી વાવ્યું ને વાવનારને વિચારવાનું છે કે મારે કેવું બી વાવવું. અપો દીપો ભવ, તારી અંદર પડેલી તું શક્તિ જગાડ. ગુરુ માત્ર ઈશારો કરે છે, તારે સલામ મારવાની છે. વ્યાપકમાં ગુરુ દ્વાર, દરવાજામાંથી બહાર નીકળવાનું છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, માર્ગદાતા છે, મોક્ષદાતા નથી. ભગવાન બુદ્ધ કે મેં માર્ગદાતા હું, મોક્ષદાતા નહીં. એ મારી હાથની વાત નથી. ગુરુ માર્ગદર્શન આપે, રાહ બતાવે, પણ સાચો રાહ. આ કાયામાં બોલે એ હું કોણ છું? માયક નથી બોલતું, શરીરે નથી બોલતું. આ કાયામાં બોલે એ હું કોણ? આયો ક્યાંથી? જનેતાની ઉદરથી બાળક જન્મે, માની પંપિંગ થી જીવતો હોય, માની પાઇપલાઇન, ઉધાર લાઈન. જનેતાની કુંખેથી ખાલી બોડી બને છે, બીજું કઈ બનતું નથી, સ્ટ્રક્ચર. પછી એની અંદર પાવર નાયડો કાપે પછી આવ્યો. ઓમકાર થકી તને આ જન્મ દીધો છે, પાંખું પણ ઉડતો નથી. રાત દિવસના ઘરે ગુંજારા, જન્મ મરણની એને ખબરે નથી. આ તો કોકે કીધું માની લીધું કે હું જન્મ્યો અને મરવાનો છું. આ બતાવે સદગુરુ. આ તો સદગુરુ એવા હોવા જોઈએ. પેલા માનવ બનાવે. માનવ બનવું પડે. માનવ કોને કહેવાય? દારૂ પીવે શું કહેવાય? દારૂડિયો. ચોરી કરે ને ચોર, જુગાર રમે ને જુગારીઓ. માનવ ના કહેવાય. જારી કરમ કરે લૂચો ને લફંગો. આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો. પછી કીધું કે જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિના ધર્મ નહીં આલે. ધર્મ એટલે કોઈ માણસોનો બનાવેલો નહીં. હું કોઈ નિરાત પંથ કે કબીર પંથ કે એ ધર્મની વાત નથી કરતો. એ તો માણસોના બનાવેલા છે. સ્વધર્મ. આજથી 5,500 વર્ષ પહેલા દેશમાં ઇસ્લામ ધર્મ નતો. હિન્દુ ધર્મ નતો, કોઈ મંદિરે નતું, મસ્જિદે નતું. આપણે કોના ઉપાસક હતા? કયા ધણીનો આરાધ કરતા હતા? પ્રકૃતિનો પૂજક આ દેશ હતો. પ્રકૃતિ કોને કહેવાય? કુદરતની બનાવેલી. આ પૃથ્વી કોને બનાવી છે? પૃથ્વી રામે બનાવી, કરલાએ? પૃથ્વી આપણા આપે છે, એને માનવી જોઈએ. સૂર્ય કોને બનાવ્યો? હિન્દુ ભગવાનને કે મુસલમાનના ભગવાને? સૂર્ય આપણને આપે છે. આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકે છે, કઈ માનવ જાણેલો દીકરો ફૂંકે છે? નથી ખબર. પવનને આપણે સૂરજ ચંદ્ર વસે આકાશ, આ નવલખ તારા એની પાસ. આ પવન પાણીનો પ્રકાશ, દીનોનાથ પૂરે હવની આસ. આવો ને જેસલરાય, આવું બધું રહસ્ય ઘૂંટી ઘૂંટીને પાય ને એવા પૂરા સંત હોય. અહીંયા જઈને મળીએ. વ્યક્તિ હારે છેડા ના જોડે. તોરલ કે આવા કાલાથી વણજુ ના કરીએ. સદગુરુ એને કહેવાય કે તમારી અંદર પડેલી શક્તિ જગાડે. કોઈ વ્યક્તિ હારે જોઈન્ટ ના કરે. સદગુરુ બધા લફરામાંથી બહાર કાઢે છે. તો સદગુરુ કહે છે કે પેલા પંચશીલ નું પાલન કરો. મોટામાં મોટા ભગવાન બુદ્ધના પંચશીલ. દારૂ, જુગાર, ચોરી, જારી, જીવ હિંસા, માંસાહાર ના કરવો. ગુરુમુખીએ કોઈથી માંસાહાર ના કરાય. માંસ ખાધે મન લગે, અંતરમાં પડે ઘાત. કર્યા વિનાનું કર્મ લાગે, સત ભાખે રોહિદાસ. રોહિદાસ બાપા સમારની જ્ઞાતિ. ચામડા ઉતારવાનું કામ પણ એને મોઢે નથી અડાડ્યું બાપા. અને આજ કે બધું ખવાય, ગુણ જ ખાવી છે ને કે આપણે. આમાંય છે, નીમાંય છે, રોટલામાંય છે, તો ખાવામાં શું વાંધો છે? તો ભેંસના પોદળા ખાવ ને. સંતના બિરુદ લઈને ફરે, ડાપણ કરે દોઢો. મટન ખાવામાં પેલો નંબર અશ્વિન કે બાળજો એનું ડાઠું. દોઢું ડાપણ કરતા હોય, પણ એની ઇન્કવાયરી કરો ખાવા ટાણે. સત્યને કોઈની બીક નથી હોતી.
कहता है करता नहीं, मुक्का बड़ा लबाड़, काला मुंह लेके जाएगा साहेब के दरबार। संत कोई दी धर्म नो वटावे करता નથી કે તમે આ ધર્મમાં આવો ને આ ધર્મમાં આવો ને સંતની દ્રષ્ટિમાં ધર્મના વાડા જ નથી. એ કોઈ વ્યક્તિના વખાણ કરતા નથી, વ્યક્તિની જય એ બોલાવતા નથી, જય સત્યની હોય. એટલે ભગવાન બુદ્ધે સત્ય મેવ જયતે કીધું. મને ભગવાને કોઈ કહેશો ને એવું ભગવાન નથી, તમારા જેવો જ છું. પણ હું જે માર્ગે હાલું છું, આ પૃથ્વી નામના ગ્રહ ઉપર હું યાત્રા કરવા આવ્યો છું, મારી મંજિલે જઈ રહ્યો છું. તમે મારી હારે હાલો આવવું હોય તો. બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું બુદ્ધિના શરણે જઉં છું. બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ મને ખબર નથી, એ માણસોના બનાવેલા છે. મારી બુદ્ધિના શરણે હું જઉં છું. ધમ્મમ શરણમ ગચ્છામિ, હું ધર્મના શરણે જઉં છું, પણ કોઈ માણસોનો બનાવેલો નહીં. સ્વધર્મ, જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂના ધર્મ લ્યો જાણી, જે કોઈનો બનાવેલો નથી. દરેક મહાપુરુષો મરી ગયા પછી એના નામના પંથ બનાયા. લાલચુ પુરુષોએ વેપાર કરવા એના નામના ધર્મો બનાયા. 300 ધર્મો અને 3000 સંપ્રદાય છે ભારતમાં. એકતા તોડી નાખી, છીન ભીન કરી નાખ્યું. સદગુરુ જોડે જોડે એનું નામ સદગુરુ, તોડે એનું નામ ધર્મગુરુ. ધર્મગુરુએ એટલું બધું તોડ્યું છે. જુદા જુદા પંથ બનાયા, જુદી જુદી વિધિઓ આપી, જુદા જુદા મંત્રો આપ્યા, જુદા જુદા ભગવાન બેહાર્યા, જુદા જુદા ચાંદલા આપ્યા. આચાર્યનું ઊભું ટીલું, મહાદેવની આડ, સ્વામિનારાયણનો ચાંદલો ને વૈષ્ણવની ફાડ. જોતા ખબર પડી જાય ચિયા પંથનો છે. જો આ ચાંદલા સત્ય હોય તો ભગવાન જ ભૂલ્યો. ચાંદલા હોતો જન્મ થવો જોઈએ. જો ચાંદલા સત્ય હોય તો સાચું નામ ધણી સાહેબનું સમરી લે, જે કીર્તારે તારી કાયા ઘડી. કોને ઘડી આ કાયા? અયોધ્યામાંથી રામ ઘડવા આયા? નથી ખબર. તો આપણે ઈ મંજિલે પહોંચવું છે. આજ સત્ય શું એનો નિવેડો કરવો છે. એને જ સંત કહેવાય. સંત સત્યનો આરાધક હોય, કોઈ વ્યક્તિનો નહીં, કોઈ પંથનો નહીં. સત્ય છે એ જ મારો ગુરુ છે, સત્ય છે એ જ મારો ધર્મ છે. હું સત્યનો ઉપાસક છું. સંત અને સિંહનું એક જ મતું હોય. બીજા બે અહીંયાનું સિંહાસન હોય અને કોઈ ગાર્ડરની લાઈનમાં હાલતોય ના હોય. નાતબારો જ હોય સંત હંમેશા. ના બોલાવે તો કઈ નહીં. એને તો સત્યની હારે તાર લાગેલો છે. જેને મારી કાયા ઘડી છે એ. આ આપણી કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. આ શ્વાસ ક્યાંથી આવે છે અને પાછો ક્યાં જાય છે? આ જીવને શ્વાસ ધણી સગાઈ. અને જ્યાંથી આપણો શ્વાસ આવે છે અહીંયા મંદિર નથી, મસ્જિદ નથી, ચર્ચ નથી, દેવળ નથી, પારસી નથી, અગિયારી નથી. આ શ્વાસાનું કનેક્શન કપાઈ જાય તો ના મંદિર બચાવે કે ના મસ્જિદ બતાવે. કોણ બચાવે આપણાને? એ ભગવાનને જાણવો છે આજ આપણે. સદગુરુ જણાવે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ ધર્મના વાડામાં બાંધે. એની કંઠી એ જુદી, કંઠી ઉપરથી ખબર પડી જાય. એના સિમ્બોલ એ જુદા, એના ના બોલવાના જે સ્પેલિંગ હોય જુદા, એના ઉપરથી ખબર પડી જાય. સત સાહેબ એટલે ખબર પડી જાય કબીર પંથી છે. જય ગુરુદેવ એટલે કે બીજા પંથ વાળો. સત દેવીદાસ એટલે કે આ ફલાણા વાળો. જય સ્વામિનારાયણ એટલે કે આ સ્વામિનારાયણ વાળો. આજથી 50-60 વર્ષ પહેલા પશુ પૂરવાના વંડા હતા. ઘેટા પૂરવાના, હાંઠિયા પૂરવાના, ભેંસુ પૂરવાના. હવે જનાવર રહ્યા ને એટલે માણા પૂરવાના વંડા બનાયા. લાલચુ પુરુષોએ આવતો ને અમારા વંડામાં. હવે તું અમારા વંડાનું ઘેટું ઓલામ નહીં જવાનું. હો, સદગુરુની દ્રષ્ટિમાં બધા હરખા. હું તમારો છું અને તમે મારા છો. એના ભેદભાવ હોતો નથી. અને ભેદભાવ રાખે એને સંત કહેવાય નહીં. કે નવ
થાવાતું નથી, ભીતરમાં દશા આવે છે, દશા પ્રગટ થાય છે. સંત થાવાતું નથી, ગુરુ થાવાતું નથી. કોઈ એમ માની લે કે મને સાદર મળી ગઈ એટલે હું સંત થઈ ગયો. તમે તમારા ઘરનું બંધારણ બાંધી ક્યાં છો અને ફૂલ લઈને ફરે છે હું ગુરુ. ઘરનું બંધારણ બાંધવામાં આપણે જો ટૂંકા પડતા હોય તો કેવી રીતે ગુરુ? બધા આવરણો છૂટી જાય ને ત્યારે ભીતરમાં સંતની દશા આવે છે. આવરણો બધા બળી જાય. લાકડામાં સમાન અગ્નિ છે, પણ એની જાતને જલાવી નાખે ને તાણે એ પ્રગટ અગ્નિ થાય છે, એની જાત આખી જલી જાય. તો જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર, જાતિ વરણ કુળ ને કોઈ. આપણે પૂછવાનું તો ભૂલતા જ નથી તમે કેવા છો. હારાહારણ પકડે છે તમે કેવા છો. પરમાત્માએ બે જ જાતિ બનાવી છે, સ્ત્રી અને પુરુષ. એમાં પૂછવાનું ના આવે. પૂછવાનું માણસનું વેજીટેબલ નાખેલું છે એમાં આવે. ખબર પડી જાય કે સ્ત્રી છે ના પુરુષ છે. તો સંતની દશા ભીતરમાં પ્રગટ થાય છે. અને ક્યારે પ્રગટ થાય કે જાણે તમામ આવરણો છૂટી જાય, કોઈ બંધન ના રહે, ત્યારે એ સંતની દશા પ્રગટ થાય છે. કોઈ એમ કે હું સંત થઈ ગયો તો ખોટી વાત, કોઈ એમ કે હું ગુરુ બની ગયો તો ખોટી વાત. આ ડુપ્લિકેટ છે, ઉપરથી નાખેલું. આ બધું અંદરથી આવે છે. મીરાબાઈ આચાર્ય હતા, નરસિંહ મહેતો આચાર્ય હતા, કબીર સાહેબ આચાર્ય હતા, રોહિદાસ બાપા આચાર્ય હતા. તો ખબર નથી પડતી, અત્યારે પાખંડ હાલે છે. સંત એના શીલ ઉપર મજબૂત હોય છે, એનો શીલવંત હોવો જોઈએ. શીલવંત સંતોને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે ની વર્તમાન. તો એની વાણી છે ને પાવરફુલ હોય. જેના આવરણો છૂટી ગયા. બોધ સાંભળતા બળે કરમ બાપડા, લેખની માથે મેઘ સંત મારી શકે છે. પણ આવો સંત બનીને બેઠા હોય એનું કામ નથી. આવો મારી શકે કે ના જાય આ ઝબુકડી થી જામણી. આવી ગમે એટલા લાઈટો કરો તો રાત જાય નહીં. પણ ભાણ ઉગે, સૂર્ય ઉગે તો નવે ખંડમાં અજવાળું કરી દે. પણ એ સૂર્ય છે ને આ બહારના અંધારાને ભગાડે છે. ભીતરમાં અજ્ઞાન રૂપી અંધારું ઘણું પડ્યું છે. એને અજવાળું કરવું હોય તો જ્ઞાન રૂપી સૂર્ય. જ્ઞાન એટલે કયું? ગીતાનું નહીં, રામાયણનું નહીં, બાઇબલનું નહીં, ભાગવતનું નહીં. નિજ જ્ઞાન. પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. નિજ કહેતા મારું પોતાનું જ્ઞાનથી મેં આ ગોવિંદને ઓળખ્યા, ટળ્યું દેહ તણું અભિમાન. નિજ જ્ઞાન આપે સદગુરુ, પુસ્તકોનું નહીં. તો સદગુરુ આવા હોય છે. અંધકાર કયો પડ્યો છે આપણામાં? 5 દિન હતા ત્રણ કોરો કાગળ હતો. 6ઠા દીએ સટી મૂકી અને નામ આપ્યું અને માની લીધું હું અમથો ભાઈ છું. પછી માની લીધું હું કુંભાર છું, હું લુહાર છું, હું બ્રાહ્મણ છું, હું હરિજન છું, હું કોળી છું, હું કણબી છું, હું ડાભી છું. આવું એને માની લીધું. જો આ કર્યું અંદર એમ થોડા જતા જતા આગળ માએ કીધું કે આપણી કુળદેવી છે. કઈ બતાવી? સારા હાથવાળી. કુકડો ચેવડો એને માથે બાયડી બેહારી, વજન ખમીએ. 4 બાજુ 10 હાથ આ બાજુ, 10 હાથ આ બાજુ, ઉઘાડું અંગ, હાડકાની માળા, હાથ કાપી કાપીને ઘાઘરી પહેરાઈ. માખ્યું ના આવે હળો હોય. અને આવી માં આપણી અગર આવીને ધીરે હારી લાગે. આ અંધકાર પડ્યો છે. હાચી માતાની ખબર નથી, અજ્ઞાન રૂપી અંધકાર. હાચી માં કઈ આપણી? જન્મ દેવા વાળી. પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. મા બાપ છે, માં છે, એ આપણી કુળદેવી છે. અડધો ભાગ માનો, અડધો ભાગ બાપ. સફેદ ભાગ બાપનો, લોહી માઉસ ચામડી માની, બીજા કોઈની નથી. અને એનાથી આ બંધારણ થયું, આ શરીર બન્યું. તો એનો ઉપકાર કોઈથી ભૂલાય
નહીં. તો ઈ માને મૂકીને આ જાય છે કે અંબાજી આવે છે આ બાજુ ના અમારી બાજુ. અહીંયા હાલીને જતા હોય પૂછવું કઈ બાજુ જાઓ છો કે અંબાજી. તારી માને પગે લાગ્યો જ પેલા કે ના? અને અહીંયા અંબાજી જઈને અહીંયા કોઈક જો ડોસી આવી હોય આડી તો કે ડોસી આગી જતી રહે. અંબાજીમાં જાય હતી એને ઓળખીને આવી ગયો. ઉમરાવાળીને પૂજવી નથી, ડુંગરાવાળી ધક્કા ખાય છે કે મેલડી મારું કામ કરશે, જોગણી કરશે, ઢબુડી કરશે. એવા લુગડા ઓટી ઓટીને ધતિંગ હાલે છે આ ગુજરાતમાં. હું વિજ્ઞાન જાથા જોડે જોડાયેલો માણસ છું. આ બધું ધતિંગ છે વાલા. તમારા ભાગ્યના વિધાતા તમે પોતે છો. તમે જેવું વિચારો એવા બની શકો. પણ આ કનેક્શન લાગવું જોઈએ કે મારો શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે. રામચંદ્ર ભગવાને અહીંયાથી શ્વાસ લીધો હતો, બુદ્ધ મહાવીર કબીરે અહીંયાથી લીધો હતો, નિરાંત મહારાજે એવો અહીંયાથી લીધો હતો. એ મહાન દેવ થઈ ગયા ને આપણે કેમ રાંકા જેવા છીએ? એટલે કે મને જ્ઞાન નથી થતું. પણ ઉપર ટ્રાન્સમીટર લાગેલા છે. આ ખોલ, છેડા બધા એક પછી એક ખોલ. તો આ કચરો છે મોટામાં મોટો. ભોજો ભગત કે જેના પૂર્વેના પાપ જાગે, દાડીના ઘરમાં ડાકલા વાગે. દવા ના કરે અને દાણા જોવે કે આને કંઈક વરગાડ લાગે છે. દવા ના કરે ને દાણા જોવે અને પછી લીલા નાળિયેર માગે કે માતાજીને બોકડો ચડાવવો પડશે, ઘેટો ચડાવવો પડશે તો કે આ દુઃખ જાય એવું છે. કોઈ માતાજી જેવી હિંસામાં રાજી નથી. તો આવી માં નહીં, આ બેઠી મારી જગદંબા એ મારી માં છે. એમાં તમે દ્રષ્ટિ કરો ને કે આ જગદંબા છે તો એમાં કુલ દ્રષ્ટિ કરવી છે. આને બેની બેટી છે જેવી આપણી રે, હરે કેવી આખાની સાની ગણાય. ઈશ્વર ઓળખવા હોય તો આવજો રેજી. હરેક કહું છું સેલામાં સેલો ઉપાય. આપણી જેવી બેની બેટી છે એવી આખા વિશ્વની છે. એમાં એના દર્શન કરી લો ને. અહીંયા ડુંગરા વાળીને પૂજવાની જરૂર નથી અને કઈ આપશે નહીં. આ ભુવા, આ બાવા જો દાઢી વધારવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય બોકડા કેટલી હોય? હાજી વાત નહીં. રખિયા છોડવાથી જો પરમાત્માની પ્રાપ્તિ થતી હોય ગધાડા રોજ આરોટતા હોય કુંભારના ઓલા. અને સમાધિઓ ચડાવવાથી જો પરમાત્માની પ્રાપ્તિ ચડાવતી હોય 1.5 12 મહિનાની સમાધિ ચડાવે. 1.5 હોય ને ઉનાળો આવે એટલે હુકાઈ જેલું કરવું થઈ જાય, એમ લાગે કે આમાં કઈ નથી. પણ એ સમાધિ ચડાય 12 મહિનાની અને વરસાદ પડે ને એટલે મોટા મોટા થઈ જાય. સમાધિ ઉતરી તો આ સમાધિઓ ચડાય જો પરમાત્માની પદની પ્રાપ્તિ થતી હોય પેલા 1.5 થવી જોઈએ. આ સમાધિ નથી, ઉપાધિ છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ને તુર્યા. મને દેખાડ્યો તુર્યાતીત. તુર્યાતીત એટલે અજ્ઞાન અવસ્થા નથી, સુષુપ્તિ અવસ્થા નથી. મને દેખાડ્યું તુર્યાતીત. આરતી ઉતારું મારા હરિગુરુ સંત, જેને ટાળ્યા એ સર્વે પંથ. મને આ બધામાંથી ચોખ્ખો કરી દીધો, એને સદગુરુ કહેવાય. પણ સદગુરુ પાછા એમ કે છે એટલે મારા અંગૂઠો ધોઈને પાણી પી. મહાન વ્યક્તિ માટે મને માન છે. એને ઊંચું આસન આપો, એને ગુણની પૂજા કરો. પણ કોઈ પણ વ્યક્તિનો અંગૂઠો ધોઈ એનું ગંદુ પાણી પીવું આરોગ્ય માટે હાનિકારક છે. એવા વિચારોથી હું મુક્ત છું અને તમે પણ મુક્ત થાઓ. એવા વિચારોથી મુક્ત છું. ચામડીમાં સૂક્ષ્મ કાણા હોય ને એમાં સૂક્ષ્મ રોગ થયો હોય તમને થાય કે નહીં? અને જો પગ ધોઈને પાણી પીવાથી જ્ઞાન થતું હોય તો આપણે ઉપદેશ નથી લેવો, નકર ધોઈને પીવા માંડો ઘડે ઘડા. જો જ્ઞાન થવું જોઈએ આત્માનું. આ 2 શરત છે બાપુ. ગુરુ મહારાજને કહેવાનું કાં તો પગ ધોઈને પાણી પીવાનું રાખો, ઉપદેશ બંધ કરો. સાચું કયું 2 માંથી? જાગો વાલા, સંત જગાડે છે. બીજું કાંઈ કરતા નથી, ખાલી જાગવાનું છે, ભાગવાનું નથી. હું જે કહું છું એ તમારી બુદ્ધિની હરણ ઉપર કસજો. બહારના વિચારો બંધ કરી દેજો અત્યારે. તો આ બધો અંધકાર છે, આ અંધારામાંથી બહાર કાઢે છે. સદગુરુ અજવાળા તરફ લઈ જાય છે. આવી
જડ જણાય આ જીવ કેરી જાત. આ જીવની જાત શું? આ જીવની જાત હિન્દુ છે, મુસલમાન છે, શીખ છે, પારસી છે. આ જીવની જાત શું? આ ગંગા સત્યાએ કીધું જાણી લેજો જીવની જાત. જીવની જાત શું? કે માઇક બોલે છે એ બધું જાવા દો ને. જીવને જાત શું? રૂમાલ બોલે છે એ જાવા દો ને બાપુ. જીવને જાત શું? મારે એ જાણવું છે. બહારની કોઈ પદાર્થની વસ્તુ મારે જાણવી નથી. આયો અનામી જાય અનામી, નામ કહા છે તું લાયો? તારું નામે નતું. જીવની જાત શું? દેવ શિવ આત્મા ને પરમાત્મા આ એક શરીરની અંદર રહેતું નથી. આ એક દશા છે. આ દશા પ્રગટ થાય અંદર. આપણા ઘરે નાની એવી ગાય લાયા હતા, વાસળી છે તો ગાય જ. ફર્યું શું? દશા. વાસળીની દશા આવી. વાસળીમાંથી ઓળખું થયું, ખડઘાતા થયું, ખડેલું થયું, ખડેલાની દશા આવી. પછી ગાયની દશા આવી. પછી એના જેવું સોરું એમાંથી કાઢ્યું, સંપૂર્ણ ગાય. મુદ્દો એકનો એક છે. એમ આત્મા અને પરમાત્મા પુલના બે શેડા છે. આ પુલેથી હાલ્યા આત્માનો, પરમાત્માનો શેડો પૂરો થયો અને આગળ જવાનું છે. આત્મા और પરમાત્મા દૂર રહે बहुत काल, સુંદર મેલા કર દિયા સદગુરુ મળ્યા દલાલ. સદગુરુ, ધર્મગુરુ નહીં, વાડાવાળા નહીં, સદગુરુ. તો આ બધું જીવની જાત જાણવી હોય તો આવું છે બધું રહસ્ય. હજી તો આપણા પૂરો શ્વાસ લેવાની એ ખબર નથી. નાભીએ પોક્યો ના પોક્યો, અહીંથી પાછો કે હું આતંકનાની છું, અહીંથી રમત બીજી હાલે છે. 21,600 કાળ ખાય છે. પૂરો શ્વાસ નાભીએ અડે, નાભીએથી બહાર નીકળે. નિરાંત મહારાજ કે શ્વાસ ઉશ્વાસે સુમિરન કર લે. યાદ તું ही કર તન મેં, કોઈ બીજો નહીં. થાય છે? નથી થતું. શું કામ નથી થતું? માણાની બનાવેલી રમતમાં ભૂલા પડ્યા છે. એટલે સદગુરુ આ શેડા જોડે છે. તો આવો સદગુરુ હોય. પછી સદગુરુ કેવા હોય કે પારસમણી જેવા. મારા સદગુરુ સાહેબ એક હૈ, મારા સદગુરુ પારસ ખાણ હૈ. લોહા જગ સંસારા, ઘડી પર રહેવે પારસ સંગ, હો જાય સબ કંચન સારા. સદગુરુનો આ પ્રભાવ છે. પણ એક પારસ ને પરસ્થા. પારસમણી જેવો કોઈ ધાતુ નથી. આ દુનિયાની અંદર કોઈ પદાર્થ નથી ને ભારતનું દેવું ભરાઈ જાય. પારસમણી એટલે સદગુરુ. એ સદગુરુનો એવો પ્રભાવ છે. એના જેવા તમને બનાવી દેશે. એના સંગમાં આવો ને, એના જેવા. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આપણી આડે અને પરમાત્માની આડે માયાનો પડદો છે. નામ, રૂપ અને ગુણ, આ પડદા અને ઓત છે. આ ત્રણ બાદ કરાવે છે સદગુરુ. નામ, રૂપ અને ગુણ, આ ત્રણ બાદ થયા પછી ચોથું પદ છે અવિનાશ. हद में गुरु का नाम है, आ दो हद में कसु नहीं. दो हद जाकर देख ले, वहां नहीं साईं के गोसाई, वहां नहीं साईं के गोसाई. अक्षर बहारे लीला,
मुसलमानी शब्द से सूफी संतों नो परमात्मा अक्षरातीत से अक्षर बाहर है लीला वहां नहीं रंग सफेद और पीला और काला कहे दिन दयाला हद में कुछ कह दे दो हद कहा न जाए वहां से चुप रहने दे ईशान से सदगुरु महाराज ने तो आ माया नो પડદો વટાડે છે નામ રૂપ અને ગુણ નો અને બોધ લેવા બે તાણ સાધક ની દશા હો જાણે બોધ પૂરો થાય તાણે શિષ્ય પૂરો થઈ જાય શિષ્ય રહેતો નથી ગુરુ ને ચેલો આવું બે નથી સદગુરુના દેશમાં એક જ છે માયા પડદો મટાડી મેળવે એક અલખ નિરંજન દેવ અલખ અલખ લખી એકાય નહીં બોલી એકાય નહીં જોઈ એકાય નહીં આપણા બધાયના છેડા એક જગ્યાએ લાગેલા છે કોઈની ખબર નથી પડી કે આ શેડ પાવર ક્યાંથી આવે છે સદગુરુ અહીંયા જોઈન્ટ કરે છે એ પાવર ડાયરેક્ટ કનેક્શન કરે છે સીધું વચ્ચેથી ખસી જાય છે ડાયરેક્ટ કનેક્શન થયું બધા એક ખરખા થયા આવા સદગુરુ હોવા જોઈએ એવું ના કે તું મારી જય બોલાવજે મારા નામના દીવા ભરજે મારા ફોટાની પૂજા કરજે મારી અગરબત્તીઓ કરજે મારા હામિયા કરજે મને ભેટ પૂજા હદકી આપજે આવી કોઈ આશા ના હોય સંતને સંત કઈ લેવા આવતા જ નથી એને કઈ જોતું જ નથી પોતાનું જ ગુમાઈને જે બેઠો હોય ને એને સંત કહેવાય એને સંત કહેવાય આ કઈ નાની હુની વાત નથી ભક્તિ કરવી રાખ થઈને રહેવું પણ ભાઈ મેળવું બધું અંતરનો અભિમાન કઈ નથી આપણે બધા એક છીએ અને એ માર્ગે જવાના છીએ તો હોય ચાલુ છું તમે ચાલો સંગમ શરણમ ગસામી હું જાગૃત પુરુષના સંગમાં જાઉં છું કોઈ પંથા પંથીના માર્ગે હું હાલતો નથી જાગૃત પુરુષનો સંગ જ્ઞાન એવું હોવું જોઈએ અહીંનું જે નાણું રહ્યું ને ભારત સરકાર એ અમેરિકામાં ના ચાલે અહીંયા જાવ એટલે કે વટાવવું પડશે પછી અમેરિકાનું નાણું બીજા દેશમાં ના ચાલે ચીનમાં ના ચાલે ચીનનું જાપાનમાં ના ચાલે પણ હોનું બધે ચાલે તો જ્ઞાન સીમિત ન હોવું જોઈએ અસીમ હોવું જોઈએ રેમ સમાણી ભાણમાં ભાણ સમાણો આકાશ આકાશ સમાણું એક વચનમાં એ વચન કોક વિરલાની પાસ આની યાદી અપાવે જો એ બધે હાલે એ જ્ઞાન આ જ્ઞાન છે એ તમારું બીજે ના હાલે સીમિત થયું સીમા વાળું પંથાપંથી વાળું અહીંથી અહીંયા જાવ એટલે અહીંયા માન્ય ના ગણાય એમનું જ માન્ય રાખે અહીંયા જ આવે એટલે જ્ઞાન અસીમ છે સીમા વાળું નહીં ભગવાન બુદ્ધ કે ચરુ વહેતી હાલ્યા રહ્યો સત્યની મંજિલ ના આવે ત્યાં સુધી પણ આ રોકાઈ ગયો એટલે ગંધાવા માંડ્યું લીલ વરી જઈ માખી મચ્છર થઈ ગયા પીવા લાયક ના રહ્યું પાણી અને ઓલું વહેતું જળ તો ચોખ્ખું જ હોય સંત તો ચલતા ભલા પાણી તો વહેતા ભલા એ ક્યાંય રોકાય નહીં કોઈ ફંદામાં એને કોઈ પંથ જ ના હોય સંતને કોઈ પંથ હોતો નથી પંથ હોય એને સંત નથી કહેવાતો કબીર કયા પંથમાં હતા રોહિદાસ કયા પંથમાં હતા મીરાબાઈ કયા પંથમાં હતા નરસિંહ મહેતાનો કયો પંથ હતો એ જૂના ધર્મને જાણવાનું છે આપણે કોઈ વ્યક્તિના વખાણ નથી કરવાના વખાણ કરે એને સંત ના કહેવાય જેને કંઈક જોતું છે એ વખાણ કરશે તો સદગુરુ આવો હોવો જોઈએ પછી બીજી ઉપમા સદગુરુને કઈ આપી છે કે એક
સત્યનો ઉપાસક, સત્યનો ખોજી જ્યાં સુધી સત્યની મંજિલ આવે ને ત્યાં સુધી હાલે રાખે. અને ધર્મગુરુ એને રોકે, અને એમાંથી જો એ બકરું ઓછું થાય તો નુગરો કહેવાય, બીજા ગુરુ ના કરાવાય. કેમ બાપુ તમારા આવક ઓછી થાય એટલે જીવન ગાંડો છે, 18 ગુરુ કરાયા, આખા ભગત 53 વર્ષ સુધી ફર્યા, ગાંડા હશે કે બીજા ગુરુ ના કરાવાય, નકતો નુગરો કહેવાય, બાપ ના બદલાવાય. જો ધર્મગુરુના ધંધા, સદગુરુ કે શરૂ વયથી આગળ હાલ્યા રહ્યો. મારાથી નહીં તને સત્ય સમજાણું ના હોય બીજેથી લઈ લે, હવે એમમાં તું ના રહેતો, હું તને મુક્ત નહીં કરી શકું. ભગવાન બુદ્ધે આખા વિશ્વના ગુરુને હરાવી દીધા, આખા વિશ્વના. એને જોયું કે સત્ય શું આમાં. જ્યાં ભગવાન બુદ્ધે આ જાગીને જોયું તો ઘેટા પોકડા ને વાસળા યજ્ઞની અંદર હોમતા, શુદ્ર લોકોના ડોકે દોણકા ને વાહે જયડા બાંધેલા. ભગવાન બુદ્ધ કે આવો ધર્મ, બાળકીઓને દૂધ પીતી કરે, સતી પ્રથાના રિવાજ, દેવના નામ ભગવાનના નામ ઉપર આવું બધું. એને સત્યની ખોજ કરી. એક મહાપુરુષ જોડે ગયા, બાપો ઉપદેશ આપો. તારે કે હવા મહિનો અહીં રોકાવું પડશે. ભગવાન બુદ્ધ 1.5 મહિનો રોકાતા, એનાથી હવાયું કરીને બતાવતા, અને પછી કહેતા ગુરુ મહારાજ હવે કાંઈ. ગુરુની ડગરી ખસી જતી કે આનાથી આગળ મારી જોડે નથી, આગળ જા. એમ કરતા કરતા બુદ્ધે બધા મહાપુરુષોને ચેક કર્યા. આપણે ગુરુ કે એમ કરવું નથી, કેવી રીતે ખબર પડે? એક ગામમાં એક ગુરુ આવ્યા મારા જેવા. એ કે ઈશ્વરની પ્રાપ્તિ જેવા તેવાનું કામ નથી, મરણિયાનું કામ છે, મારે હારે આવવું પડે. હવે તમે બધા સંસારી માણસો, કેવી હાલો 12 મહિના, એટલે તમે કહો ભગવાન અત્યારે રહેવા દો ને પછી આવશું. એમાં આમના જેવો ગાંડો માણસ તૈયાર થયો, હું તૈયાર છું. ગુરુની વાહે વાહે ફર્યો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 2 વર્ષ, 3 વર્ષ. ગુરુ મહારાજ ભગવાન જાણે મળશે. ગુરુ કે મને નથી ખબર, મેં એને જોયો. આ પરંપરામાં જ્ઞાન રહ્યું ને આવું ખરો હોવો જોઈએ તો સાચા ગુરુને ખબર પડે ને. હવે આપણે સાચા શિષ્ય બનવું નથી, ગુરુને કેવી રીતે તમે પારખ કરી શકો? આજ હું આવ્યો મારામાં ભૂલા પડી જાવ, કાલ બીજો આવ્યો બીજામાં. તમે જ સાચા નથી એટલે તમે પારખ પેલા પોતે સાચા બનવું પડે તો ગુરુને ખબર પડે. આ સત્યની ખોજ માટે વિશ્વની અંદર ઘણા સંપ્રદાયમાં હજી આવ્યો છું. ઘણું બધું મેં કરેલું છે વિધિઓ. અને ગુરુ એમ કે મહિનો રોકાવાનો તો 100 મહિના રોકાઈને કહેતો બાપુ સત્ય મળવું જોઈએ. હું એટલા માટે આવ્યો, મારે આ જગતની કોઈ વસ્તુ જોતી નથી. તન મન ધન બધું તમારું છે, કઈ જોતું જ નથી. આ મનુષ્ય જન્મ એક સુધારી લેવો છે તો 99% દુકાનો લઈને જ બેઠા ધર્મના નામે ધંધા. રામા પીર કે આ કોળી આવે કોળી જાવે, એ કોળી આ સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આસ, એનો થાય અમારા પરમાં વાસ. તો આ તો રામા પીરના નામ ઉપર પાઠ પૂરે છે, ખરાબ કર્મો કરાવે છે, પતિવ્રતા નારીનું સત તોડાવે છે. આ રામા પીર વાળાના ધંધા. અમારો નજર પ્રેક્ટિકલ દાખલો છે. રામાપીરે એકેય પરચો નથી પૂર્યો. રામાપીર કે કંકુની પગલી આયા. છોકરા કોઈ દી આકાશમાંથી પડ્યા જોયા આપણે? આ ગફા નથી લાગતા. એને એકેય પરચો નથી પૂર્યો. અને આ વરે ધૂણે રામાપીર આયા મારા હૈરમાં. એટલે એવડો મોટો ભાલો લઈને તારી હૈરમાં ચેવરી કર્યા. કાં તો લીલા લુગડા લાંબા વાર ને હાથમાં ભાલા રાખશે અને સ્ટેજ ઉપર જેટલા હોય એ બધા ધોણવા માંડશે. એકને જોગણી આવે ને એકને મેલડી આવે ને એકને ભેરવ આવે ને. મૂકી દો ને બોર્ડર ઉપર બાબુ, બીવરાવાના ધંધા બંધ કરવા. ધર્મના નામ ઉપર તમારું નાટક હવે નહીં ચાલે. રામાપીરના નામ ઉપર જે ગોરખ ધંધા કરો છો એ હવે નહીં ચાલે. ધર્મના નામ ઉપર હવે કોઈની છેતરપિંડી હાલે એવી નથી. અત્યારે બાબા સાહેબનું સંવિધાન છે એટલે હું બોલી શકું છું. મારી નાખતા આવો કેવી એટલે કોઈ પંડિત, કોઈ મૌલવી, કોઈ હિન્દુ ધર્મનો બાવો હોય કે ગમે એ પંથનો હોય, પાખંડ કોઈનું ચાલશે નહીં. સત્યનો જ જય થશે. અને સત્ય હંમેશા એકલાએ જ ક્રાંતિ કરવી પડે, ટોળામાં ના થાય.
એમાં સંગઠનની જરૂર નથી. દરેક સંતોએ એકલા ક્રાંતિ કરી છે. મેં એક પુસ્તકમાં વાંચ્યું અને સાંભળ્યું કે માનવની જાત ઘેરીલા વાંદરામાંથી થઈ 4 પગે ઠેકતા હતા. એમાંથી એક વાંદરો ઊભો થયો, નાતે કર્યો વિરોધ. એ ગાંડો થઈ ગયો છું? આચીમાં તું 2 પગે ઊભો થયો, અમે બધા 4 પગે હાલવી છીએ. નસું ટાઈટ થઈ, મગજ સુધી લોહી પોક્યું. એ કે હવે મારું આકાર સીધો થઈ ગયો, મગજ શક્તિ ચાલુ થઈ મારી હાચી. હવે હું 4 પગે નહીં ઠેકું, તમારે ઠેકવું હોય તો ઠેકો. પણ કે નાત આખી 4 પગે હાલે છે, તું કેમ આમ કરે છે? કે ના, હવે હું નહીં કરું. તો કે તું નાત બારો. ભલે એ વાંદરાએ ખેતીવાડીનું સંશોધન કર્યું, બિયારણનું કર્યું. આ હું બોલું છું એ વાંદરાનો પ્રતાપ છે. આ 2 પગે ઊભો થયો. એ માઇક કોને બનાવ્યું? કોઈ બાબાએ બનાવ્યું? કોઈ તાંત્રિકે બનાવ્યું? સૂર્યની ધરતી ઉપર, મંગળની ધરતી ઉપર પહોંચ્યો એ વાંદરો, મંગળ ઉપર. આવું ટેકનોલોજી અહીંથી અમેરિકાનું બધું દેખાય, આખું વિશ્વ મુઠ્ઠીમાં આવ્યું. આ કોઈ ભુવાએ લાયા છે? મોબાઈલની અંદર બધું આવી ગયું. જો એ 2 પગે ઊભો થયો તાણે એ મીરા 2 પગે ઊભી થઈ. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. એ અરસામાં આટલો બધો ભેદભાવ રજપૂત થઈને ચમારને ગુરુ ના કરાવાય, અને મીરાએ એને જ કરાયા. અહીંયા જ મારું અભિમાન તૂટશે. જો સદગુરુ બધા દાવા છોડાવે છે તમારે, પછી મીરા 2 પગે ના થઈ 4 પગે. રાણાએ ઘણું કીધું. હવે આપણે તો સમાજની એ બીક લાગે છે ભક્તિ કરવામાં, કે અમે તો વર્ષોથી આ ગોખલો પૂછતા આવ્યા, પૂછવું જ પડે ને. એટલે કાઢી નાખવો પડે. માથું આપી દીધું એટલે પૂરું થઈ ગયું, જતું રહ્યું. તને વિશ્વાસ નથી. ગોખલા બોખલા ગુરુમુખીના ઘરમાં ના હોય બાપ. એને ગુરુમુખી કીધો. ગુરુમુખી થવું, માથું આપવું એટલે શું સમજો છો? આ રમત છે? બોધી. હે ગુરુ મહારાજ, તન મન ને ધીર શીશ આજથી તમારા શરણે હું અર્પણ કરું છું. આજથી આમાં મારું કઈ નથી. આ નાના છોકરાના ખેલ નથી. બોલી ગયા એટલે વસ્તુ પૂરી થઈ જાય. અહીંયા કાં તો કેમ કહી દે નથી આપ્યું એટલે બધું તારું પાછું. વાત શરત આટલી છે ને. હરિશ્ચંદ્ર રાજા છે એના માટે વેચાણા સત્ય. સત્ય એ ગુરુ છે, શરીર ગુરુ નથી. વિશ્વામિત્ર કહેતો તારે પાછું, તારે સત્યને પામવું હોય તો રે. કે ના, હું સત્યવાદી છું. તો માહિતી જ્ઞાનથી કઈ વળે નહીં. કાઠું કામ છે રેણીના ઘરમાં આપવું. આવી પાંખોને ઈડ લાગી ઉડવા. સાચો મળ્યો એને ભમરીનો સંગ. પંખી હોય ને, પંખી પેલા ઈંડા મૂકે, ઈંડાનું સેવન કરે, પછી અઠવાડિયું સેવન કરીને ઈંડાને ફોડે, એમાંથી બચ્ચા નીકળે પાતળા. બચ્ચાને લાડના ઘૂંટડા પીવડાવે. પછી ભૂખ્યા લાડુ ના આવે એટલે પંખી ચરવા જાય. જેવું તેવું શરીર એની સુરતા બચ્ચામાં છે, મારા બચ્ચાને કોઈ ઉપાડી ના જાય. પાછું ચણ લાવીને ખવડાવે, ચાંચમાં ચાંચ નાખી. બચ્ચા મોટા થાય, માળો હાંકડો પડે એટલે માં કયું કામ કરે છે? પેલું કાંઠા ઉપર આવે છે. બચ્ચા ચડે ને પડે કાંઠાના એવાયલા કરે. કાંઠે બેહીને આપે. માને સંતોષ થયો, માળામાંથી કાંઠે તો આયા, કાંઠો છોડવાનો છે. માને હજી સંતોષ નથી કે આ કાંઠો આને છોડાવો છે. ધીરે ધીરે ધક્કો મારે છે. મારતા મારતા કાંઠા ઉપરથી ને એક ધક્કો એવો મારે કે આખું ઝાડ ઉપર આવી જાય બચ્ચું. બચ્ચાને એમ થાય કે ઓહો, આવડો મોટો માળો, ઝાડ જેવડો. આ ડાળેથી ઓલી ડાળે, ઓલી ડાળેથી ઓલી ડાળે. કઈ ડાળ? નામ છે, નામ છે, નામ છે, નામ છે. માને સંતોષ નથી થતો, હજી આ નામ કરે છે. નામને ડાળ ઉપરથી નહીં આને ઉડાડવો છે, એ સત્ય નથી. પછી માં એને જોડે બેહે, ધીરે ધીરે પાતળી ડાળ ઉપર લઈ જઈને ધક્કો મારે છે. ધક્કો મારે એટલે બચ્ચાને ઉડવું પડે ને. ગુરુની પાંખે ઉડે કે એની પાંખે? એની પાંખે ઉડવું પડે. ગુરુ કઈ ના આપે, એને ઉડવું જ પડે. અને જો ભફ લઈને હેઠું પડે તો ધર્મગુરુ રાહ જોઈને બેઠા જ છે. એને ઉડવું જ પડે એની પાંખે. સ્વયંની પાંખે ઉડાડે છે સદગુરુ.
एक डाल दो पंछी बैठा कौन गुरु कौन चेला उठ जा हंस अकेला। आ अंधकार धंधुकार में काई नतु नोता गुरु ने नोता चेला ते दिन की हमें मूंड मूंडाई में आपीस फिरू छू अकेला। तो तू आयो जाती आ काया में बोले आ बोले गेबी आया गेप से वहां कशु नहीं एम उलट समावी दो गेप में तो मटी जाए सर्वे एम पण आ परंपरा में पकड़ी गयुं छे मूकी शकता નથી। એકવાર તમે મૂકીને તો જો શું થાય છે કે આ બધું ચલો મારે ચોખ્ખું જ કરી નાખવું, સદગુરુ સિવાય કઈ રહેવું જોઈએ નહીં। રામાપીર સદગુરુના શરણે ગયા, બાબા ભાડીનાથનો ઉપદેશ લીધો ને એને કીધું કે સત્ય હોકર સતમાં માલો। એમને એવું નથી કીધું કે રામાપીર કરજો, એમને કીધું સત્ય હોકર સતમાં માલો। કૃષ્ણની વાહે ગુંડાઓ મોકલ્યા હતા। અત્યારે તમારે વાહે કોઈ ગુંડા મોકલે ને કે મારી નાખો, કૃષ્ણની વાહે જયદ્રથે ગુંડા મોકલ્યા હતા મારવા। કૃષ્ણનું કોઈ હગું નતું। છેલ્લે પારધીના બાણે મરાણા। એ વખતે કોઈ કૃષ્ણનું માન્યા નહીં, નતર કૃષ્ણ કૃષ્ણ કરે કોઈ દી જ્ઞાન થાય જિંદગીમાં ના થાય। એ વખતે એકલા જ હતા, કોઈ ના રહ્યું, એને ઘરવાળીએ સાથ છોડી દીધો। એમ દરેક મહાપુરુષનું આવું જ છે, રામાપીરનું આવું જ છે। ઊંડું રહસ્ય છે, કોઈએ સમાધિ નથી લીધી। જેટલા જેટલા એ ક્રાંતિ કરી છે એને મારી નાખવામાં આવ્યા છે, ઈસુને ખીલા ઠોકી દીધા। સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી, મંસૂરને ફૂડીએ ચડાયો, દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું, સંત પલટુને જીવતા હરગાયો એની ઝૂંપડીમાં। એમ નિરાત પંથમાં એક કાળુરામ મહારાજ થઈ ગયા। જયદેવ બાપાના ગુરુ મગનરામના કાળુરામ ને એને ઝેર આપી દીધું હતું। ઝેર કોણ આપે? પોતાના જ પારકા ના આપે। એમ આ બધાને મારવા વાળા પોતાના જ હતા કે આ બે પગે ઉભો થયો એ ના હાલે, અમે કરવી એવું જ તું કર તો હાજો, પણ તમે કરો એમ મારે ના કરાય। હું સંત છું, સત્યનો ઉપાસક, સત્ય ઈ જ મારો ગુરુ છે, સત્ય ઈ જ મારો ધર્મ છે। તો આ બેહે હું અવરું શિક્ષણ આપું। પેટમાં નાખેલું ઝેર એક જણને મારે છે અને કાનમાં નાખેલું ઝેર હજારોનું નુકસાન કરે છે, હજારોનું નુકસાન કરી નાખે છે। વક્તવ્ય આપવું તો સાચું આપવું, નહીતર આપવું જ નહીં। બોલવું તો સાચું જ બોલવું, ખોટું તો બોલવું જ નહીં। તો હું જેવું વક્તવ્ય આપું છું એવું મારું જીવન જાણવા માટે મારી જોડે જેને ઉપદેશ લીધો હોય ને એને પૂછી જોવાનું, મને નહીં પૂછવાનું કે બાપુ તમે બોલો એમ છો, પણ જેને મારી જોડે બોધ લીધો હોય ને ખાનગીમ ભાઈબંધી કરીને પૂછી લેવાનું કે બોલો છો એ પ્રમાણે હાલો છો, તો બોલે એ પ્રમાણે હાલે એને જ સંત કહેવાય। અને ઈ બોલે ઈ થાય જ, કેમ ના થાય? સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં, આ તો પરમાર્થના કારણે ચારો ધર્યા દે, બીજાના માટે જ છે આ બધું। મારે મારા માટે કંઈ કરવાનું નથી, મારે નથી આશ્રમ બનાવો, નથી મંદિર બનાવવું। મેં કીધું હતું મારે કોઈ મૂર્તિ ના બનાવતા, હું મરી જાઉં ને એટલે મારા હાડકા જે રહ્યા ને એને જે ખેતરમાં નાખી આવવાના, મારું શરીર જંગલમાં નાખી આવવાનું, આ પશુ ખાઈ જાય। કે મારા જો મંદિર ને મૂર્તિ બનાવશો તો અજ્ઞાની લોકો વળી પાછા મારી પૂજા ચાલુ કરી દેશે। હું તો તમારા જેવો સામાન્ય માણસ છું અને તમને અજ્ઞાન માંથી છોડાવવા આવ્યો છું। હું ભગવાન નથી, કોઈ પેગમ્બર નથી, કોઈ મસીહા નથી, આપણા બધા એનો ધણી એક છે, અહીંયા જ આવવાનું છે આપણે બધાએ। તો આવી પાંખોને ઈયળ લાગી ઉડવા, સાચો મળ્યો એને ભમરીનો સાથ। ઈયળમાંથી જ ભમરી બને તો ભગવાન માણામાંથી જ બને, જનાવરમાં થોડા બને કે ઉપરથી ના પડે? ભગવાન આમાંથી જ બને। ભગવાન એક ડિગ્રી છે, શું છે? IAS ભણે કલેક્ટર થાય, પછી ગમે એ જ્ઞાતિનો હોય, ભલે ભંગી હોય, ચમાર હોય, પટેલ હોય, કોળી હોય, કણબી હોય, હઈ હોય, ઉતાર હોય,
IAS આવું ભણતર ભણે કલેક્ટર થાય. ભગવાન એક ડિગ્રી છે, તો એ ડિગ્રી મેળવવા ભલું કરે છો ભગવાન. તો ભલું કરતો થઈ જા તો ભગવાન જ છો. તો ભલું કરતો થઈ જા ને, તું ભગવાન છો. ડિગ્રી છે, ભગવાન ઉપરથી નથી ટપકતા, કંકુના પગલિયા નથી આવતા, આમાંથી જ થાય. તો ધર્મ આવું કહેવા માંગે છે. આપણે ધર્મને નામે કંઈક બીજે બેસી ગયા છે, કારણ કે સાચા સદગુરુનો ભેટો નથી થયો. મારો મિત્ર ઇન્સ્પેક્ટર હતો, અમદાવાદમાં સાઈડ બતાવે, હેલ્મેટ નતા આ વખતે. અમુક માથા ભારે તત્વો હશે, ભટકાડી દીધું, હાથ પગ ભાગી ગયા, દાખલ કર્યો, લોહી ચડાવવું પડ્યું 50 બાટલા. 50 બાટલા લાવવા સાથી તાત્કાલિક બાજુ પાવૈયાના કાટલા, અને અહીંયા ખબર લેવા આવેલા 15-20 જણા પાવૈયા. એ તો લાલ મોદી જેવા હોય ને પાવૈયા, તો કામ ધંધો કરવો ને ટપાકા પાડીને રૂપિયા લેવા. એના શરીર કેવા હોય? એ કે અમારું લોહી હાલશે, ભાઈ કેસ બચાવવો છે તો હાલશે. લોહી ચડાવી દીધું પાવૈયાનું 50 બાટલા, કેસ તો બચી ગયો. પણ ભાઈ સાઈડ બતાવવા ઉભો રહ્યો એટલે ભાઈ બાજુ વાય જેવો લોહી ચડે એવો આવે, જેવો ગુરુ એવો શિષ્ય. આપણા પાવૈયા જેવા જ ભટકાણા છે, કૂટાઈ ન ખાયા. જાત્રાયું કરાય, તીરથ કરાયા, મંત્ર જોડાય, ગુણમું ભરાય, બીજું ભરાય, સેવાયું કરાય, તોડાઈ ન ખાયા. આવા પાવૈયા જેવા ધર્મગુરુ. ધર્મગુરુ તો સિંહ જેવો હોવો જોઈએ. તમારી અંદર પડેલી શક્તિ એક જ રાતમાં જગાડી દે. પછી તારે આવવું હોય તો હોય ને, કઈ નહીં, હું તારો ગુરુ નથી ને તું મારો શિષ્ય નથી. આ ગુરુ ચેલાનો વેપાર નથી. જતો રે, ઉડી જા, આવતો નહીં બીજી વાર મારી પાસે. અને બીજી વાર ગુરુ પાસે ના જાય ને, શિષ્ય હાચો. એને ખબર પડી જાય ભૂન ગુરુ એક છે, જુદા છે નહીં. આવો ગુરુ હોવો જોઈએ. પણ આ બધા ભેદ મટે તો ને, આ ભેદ પડ્યા છે. આ કે ગુરુ ભેદવાદી હોય, શિષ્યમાં ભ્રાંતિ ભરેલી હોય. ઓલાને એમ કે એક રાતમાં ભગવાનની પ્રાપ્તિ કરી લઉં, તો ગુરુને એમ કે 100 રૂપિયા દક્ષિણા લઈ લઉં. શા મેર પડે? ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બુડે બાપડા, બેઠે પથ્થર કી નાવ. અખા જેમ તુમડું માહેથી મરે, એમાં પેસે હવ કોઈ દરે. ગુરુ એવો હોવો જોઈએ, અંદરથી મરી ગયેલો. તુમડું માહેથી મરે, એમાં પેસે હવ કોઈ તરે. ગુરુ કરાયા હોંશે કરી, કંઠે પાણાને કેમ શકે તરી. આવા ગુરુ નહીં, બધો ભેદ મટાડી દે. સંતની દશા કેવી હોય? ઉકેલા પાંદડા જેવી. પવન આવે એ બાજુ ઉડે, પાંદડાને ઉડવું નથી, એને ક્યાંય જવું નથી, હવા લઈ જાય છે. એમ સંતને ક્યાંય જવું નથી, ક્યાંય પૂજાવું નથી, પણ સામેથી બોલાવે એટલે જવું પડે છે. આ સંતની દશા છે ભીતરમાં. ક્યાંય એને કોઈ માંગ જ નથી. એ તો એની નિજાનંદની ખુમારીમાં ભજન કરતો હોય છે. પણ હવાઈ આમ ભાવનગરની કે આ બાજુ એટલે સંતી બાજુ ઉડે. બાકી એ કઈ રોજ મેળાવડા ઠેલા લઈને મેળાવડા કરવા નથી જતા, કે ઘરે ઘરે ઉપદેશ આપવાય નથી પડતા. એનો એ ધંધો જ નથી. સંત તો એક રમતો બાળક છે. છોકરાઓ અહીં રમતા હોય લપટીએ, કોક પૂછે ફલાણા ભાઈનું ઘર ક્યાં આવ્યું? પ્રભાતભાઈનું. છોકરાએ આંગળી બતાવી દીધી કે અહીંયા આવ્યું. છોકરા પછી એની રમતમાં લાગી જાય. એવા હે ના આવે. એમ ના કે ઉભા રહો, ફી આપતા જાઓ, મેં ઘર બતાવ્યું કે. અને વર્તા આવો તો ના કે મેં બતાવી દઉં ઘર. આ સંતની કુમારી છે ભલામણા, અંદરથી આવે છે. બુદ્ધિ ક્યાંથી આવે? ઠોકર ખાવાથી. હું જે બોલું છું મારા પ્રેક્ટિકલ અનુભવ બોલું છું, કોઈ શીખેલું ના ભરેલું નહીં. જે મને ઠોકર વાગી હોય ને એ અહીંથી વરાળ નીકળતી હોય, અને મને જે અનુભૂતિ થઈ એ હું બોલું છું. તેમાં જ કહું છું, આવો સદગુરુ બધા ભેદ મટાડી દે. આ વક્તવ્ય આપવું એને જ્ઞાન ના કહેવાય. સત્યના કોઈ પુસ્તક નથી. ભાષા બધી માનવ સર્જિત છે. પરમાત્માની કઈ ભાષા?
કોરા કાગળ મારા દેવો તણા મારા ગુરુજીને હું આપું. હે વેપારી થઈને વેલા આવો વાલડા મારા, અખંતેથી લખવાન ખાતું છે લાણી સાઈ રુદિયામાં રાખું. હે મારા દિલડાની ક્યાં જઈને દાખું છે લાણી સાઈ રુદિયામાં રાખું. રામની આગળ રમત માંડું ને મારા નાથની આગળ નાચું. રામની આગળ રમત માંડો મારા નાથની આગળ નાચું. મારે કઈ જોતું નથી, નથી ગુરુનું પદ જોતું, નથી ઇન્દ્રાસન જોતું, નથી કૈલાસ જોતો, નથી સ્વર્ગ જોતો, નથી મોક્ષ જોતો, કાંઈ જોતું નથી. બસ મારે તારા દર્શન કરવા છે. મારા નાથની આગળ હું નાચું. પરમાત્માની બે જ ભાષા છે, હસવું અને રોવું. અને બે ભાષા ભીતરની છે. બાળક સાથે લઈને આવે છે. હું તમે જેને પરમાત્માની ઝાંખી થઈ હોય ને, એ કાં તો હસે અને કાં તો રોય, કાં તો ધ્યાન મુદ્રામાં હોય. ત્રણેયની નિશાની. અને એ આ જગતનો દુઃખ જોઈ ના શકે. અંગાર ધરે કે આ જગતની અંદર ધર્મના નામ પર આવું ચાલે છે. એના શબ્દોનો કહા વાગતો હોય, ફટ ફટ ખોટું સહન ના કરી શકે. અને આ ધર્મના નામ, અલગ ધણીના નામ ઉપર વળી હું વાળો લઈને તમને બધાને ગુલામ બનાવું, આ ખોટું છે. આપણે બધા એક લાડના પંખી છીએ ને અહીંયા જવાનું છે. અકાયામાં બોલે એ ક્યાંથી આવ્યો? અકાયા પડી જશે પછી જશે ક્યાં? અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. આવા નર કરોડોમાં કોક છે, થોક બંધ નથી. આ તો મંચ ઉપર જેટલા શ્રોતા બેઠા હોય, નીચે વક્તા હોય, એનાથી ડબલ વક્તા હોય. આમ જોઈ તો ઉપર કેટલાય ભાષણ કરવા વાળા બેઠા હોય. પછી પૂછ્યું કે આ બધા કોણ છે? કે ગુરુ છે. આટલા બધા હોય? કરોડે કોક હોય. અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. આવા નર કરોડોમાં કોક છે. અને આવા જે સંતરિયા ને એ તમને ટોળામાં નહીં મળે, કોઈ દી નહીં મળે. ગમે ત્યાં ગોતવા જશો તોય ટોળામાં ક્યાંય જતા જ નથી. કારણ કે એને એલર્જી છે. ટોળા ઘેટા બકરાના જ હોય, સિંહના ના હોય. અને એ વેપાર માંડીને નથી બેઠા કે થાવ મારા શેલા. એ ધંધો એનો નથી. હમણાં બાપુજી જીવરામ બાપુ સિક્યુરિટીની નોકરી કરે છે સુરતની અંદર. જાત મહેનત કરીને ખાઈ. જો સિલવત આ એનો દીકરો છે. આવા બધા સંતો છે, એનો સંગ રાખવો. તો હવે ઈશારો મને થયો છે. એક વાર અમૃત અમૃત ગળે ઉતરે, મરવા તણી મટી જાય બીક. અમૃત શું છે? અમૃત આ બોલે એક વાર જેમ જેમ સમજાઈ જાય ને, મરવા તણી મટી જાય બીક. કાયા છે એ મૃત છે, આ બોલે એ છે અમૃત છે. જેમ છે એમાં સમજાઈ જાય ને, મરવા તણી મટી જાય બીક.
ખબર પડી જાય કે હવે હું મરેવું વસું નહીં, અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કૂડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે મોહે લીખ દિયા અમર પરવાના. હવે હું જન્મ મરું એવો નથી. હા, એક વાત છે, કેલ્ક્યુલેટરમાં હિસાબ કરતા આવડી ગયું, હિસાબ સાચો છે, વાત સાચી છે તમારી, પણ એ માયલા નાણા તો હોવા જોઈએ. હિસાબ જરૂર સાચો છે, એ માયલું નાણું તો ખિસ્સામાં હોવું જોઈએ. જેઠો કે મને જોર ના પડે અને પરબારું પતી જાય, આલુ મેલવું કહીને ગુરુ મહારાજ 84 છૂટી જાય. છૂટે? જેઠો કે મને જોર ના પડે અને પરબારું પતી જાય, કે આલુ મેલવું કહીને ગુરુ મહારાજ 84 છૂટે કોઈ દી? તોરલને સંતોને જમાડવા હાટું એક ટંકની રસોઈ હાટું આ શરીર અડાણી મૂકી દીધું. તમે જો આ સંતની ભૂમિકા આવી. આ વાતોનો વિષય નથી. તમે કોક દીક હાથી ઘરે બાંધો ખબર પડે ને કે કેટલો ખોરાક માંગે છે. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. બહુ કાઠું છે આ ભક્તિનો માર્ગ, વાતોનો વિષય નથી. એટલે કે એક રાતમાં ભગવાનની પ્રાપ્તિ થઈ કે ન થઈ છે, તો આ પછી કાઠું કામ છે. હારા હારા આમાં ફસાઈ ગયા છે. એટલે આને એક કેલ્ક્યુલેટર કરવા હિસાબ આપી દીધો, એક નકશો આપી દીધો કે આવો મકાન હોય, એ નકશામાં પછી આપણે હુવાય નહીં, મકાન બનાવવું પડે. પ્લાન આપી દીધો, સાચો છે, ખોટો નથી, પણ હવે મકાન તો બનાવવાનું રહ્યું. હવે આટલી માહિતી લઈને બોલ બોલ કરે છે, મને નામ રૂપ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશ ને માઇક બોલે છે, નામ 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 છે, મને ખબર પડી જાય. આટલું જ જો હેલું હોય તો બધા ભગવાન બની જાય. કંઈક એવું રહસ્ય છુપાયેલું છે કે એક જ વાત ઢાંકી ઢૂમેલી છે આ પરમાત્માની, બાકી બધું ઓપન છે. તો ફરક ના પડી જાય, તરત બોધ સુણતા પડે કરમ બાપડા, આ અમૃત મળ્યું અમર થયો નહીં, આ પીવાની જુક્તિ ના જાણી, કાં તો ઘટમાં જીવ્યું નહીં, કાં તો પીવામાં આવ્યું પાણી. આજ જ તમારું મગજ ફેલ થઈ જાય, તમને કોઈ હંકરે. તમારા ઘરવાળા એમ કે પાગલ થઈ ગયો, જવા દો, હા અમારા કામમાં નથી રહ્યો. તમે જેને મારા મારા કહેતા હતી એ કહી દી, તમને હંગરે નહીં. ખારો એક રોગ લાગુ પડી ગયો હોય કે એના વાઇબ્રેશન થી બધાને રોગ થાય, આખા ઘરના જાણ કાઢો ઘરમાં બહાર. એટલે તું કહેતો હતો કે આ બધા મારા છે, તાણે ખબર પડે, તાણે શેડા છૂટી ગયા હોય છે. આવા દાખલા કેટલાય મારી જોડે કેસ આવી ગયા છે. હારા હોય ને તાણે હું કોઈક ભજનમાં આવો, સત્સંગમાં આવો, આ સંતની સેવા કરી લો કે ના ભાઈ એક બેન કેન્સર થયું, મરવા પડ્યા છે, એટલે મને કે હવે મને હાજો કરો ને તો તમારી જોડે આવીશ. કીધું હવે પૂરું થઈ ગયું, આ તો હિસાબ આવ્યો. મેં કીધું તાણે તું આવ્યો નહીં. રીબાતા મરે, પણ આપે નહીં. ધન મળ્યું મોજના માણી, કરું કરમની કહાણી, કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું, કાં તો ખોટી કમાણી. આજ આ પ્રભાત ભાઈની જે સાચી કમાણી છે, જો એને ધન મળ્યું અને મોજ માણી રહ્યા છે, અને સાચી કમાણી છે, અને પરમાર્થનું કામ છે, બધાને કરાઈ રહ્યા છે. પોતે મોજ કરે છે, બીજાને કરાઈ રહ્યા છે. આ સાચી કમાણીનો પ્રભાવ છે. ન કે ખોટી કમાણી દારૂ પીવામાં જાય, પંજા સક્કા રમવામાં જાય, શેનરવામાં જાય, ઝઘડામાં જાય, ભજન ના કરતા, દવાખાનામાં જાય, ડોક્ટરને આપી દે 10,000 કે 20,000, ભજન ના કરાય. સાચી કમાણી છે. હું એને ઓળખતો જ નતો. એ કે બાપુ મારા ઘરે આવવું પડશે. કીધું તું બોલાવીશ તો હું આવીશ. મારે એવું માન મોટે નથી તમે મને લેવા આવો. હું મારા સાધન સ્વતંત્ર છું. મારું મગજ આખું ફેલ છે. હું સાયકલ લઈને આવું, અત્યારે સ્કૂટી લઈને આવ્યો છું. હા, હું સ્વતંત્ર છું, કોઈના બંધનમાં નથી. તો ગુરુ આવા બનાવે તમને, કોઈની નિર્ભય બનાવી દે. તો આવો મહિમા ભક્તિનો છે. ભાવનગર એટલે ભાવનગર, નામ શું છે? ભાવનગર. અહીં ભાવનો જ મેળો થાય છે. અહીંના બધા સંતો મને ખૂબ ચાહે છે. હું બધાને પ્રેમ કરું છું.
મને આ તમારા બધાનો ભાવ જોઈ કઈ બોલવાની ઈચ્છા જ નથી થતી. શું આમાં કહેવું કે જો પ્રેમ ભાવ સત્ય છે તો શું યાદ એને સમજેલા ને શું સમજાવે? એટલે અહીં કઈ બોલાય એવું નથી. આગળ અહીંથી માણી વારણી વિરામ આપું. અને જીવરામ બાપુના દીકરા છે જગદીશ મહારાજ, એના બંધ બાલક છે અને બહુ અનુભવી છે. એ આજે એક ભજનની વાણીનો લાભ આપે, આપણે એનું ભજન સાંભળવી જગદીશ મહારાજ. બોલો સદગુરુ મહારાજ.